હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ. આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમેસ્ટર 2 ની અંદર અભ્યાસ કરતા મારા દરેક બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રો જેને એપ્લાઇડ મેથેમેટિક્સ અને એન્જિનિયરિંગ મેથેમેટિક્સ આવે છે, એમાં ચેપ્ટર નંબર 3 ઇન્ટિગ્રેશન એન્ડ ઇટ્સ એપ્લિકેશન, સંકલન અને તેના ઉપયોગો, એની જે સિરીઝ સ્ટાર્ટ કરી છે વિદ્યાર્થી મિત્રો, એનો પાર્ટ નંબર 7 આજે આપણે તમારા સમક્ષ રજૂ કરી રહ્યા છીએ. ऑलरेडी पार्ट नंबर 6 में अपलोड કર્યો તો જેમાં મેં તમને લિમિટ વાળા એક્ઝામ્પલ 0 થી a લિમિટ હોય, a થી b લિમિટ હોય એના એક્ઝામ્પલ મેં ગણાવ્યા હતા. અને આજે જે પાર્ટ છે એ એક્ઝામમાં 100% પૂછાશે. આનો જે એક્ઝામ્પલ આવશે એ 100% એપ્લાઇડ મેથેમેટિક્સ હોય યા એન્જિનિયરિંગ મેથેમેટિક્સ હોય એની અંદર 100% જીટીયુ ના પેપરમાં હશે. તમારી મિડ એક્ઝામ હશે તો પણ એની અંદર હશે વિદ્યાર્થી મિત્રો. તો લાસ્ટ એન્ડ સુધી જોડાતા રહેશો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડિયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. જોડે વિદ્યાર્થી મિત્રો આપણું એક WhatsApp ગ્રુપ ચાલી રહ્યા છે જેની અંદર હજી સુધી તમે જોઈન ના હોય તો ફટાફટ જોઈન થઈ જશો. જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે તો ફટાફટ જોઈન થઈ જશો જેથી તમે દરેક સ્ટડી રિલેટેડ ઇન્ફોર્મેશન મેળવી શકો છો. હવે આજે વાત કરવાના છે જે આપણે લિમિટ વાળા એક્ઝામ્પલ જે જીટીયુ ના પેપરમાં 100% પૂછાતો હોય છે, 4 માર્ક્સની અંદર હોય છે, તો એ એક્ઝામ્પલ આપણે સોલ્વ કરવાના છે, એની રીત શીખવાના છે વિદ્યાર્થી મિત્રો. તો લાસ્ટ એન્ડ સુધી જોડાતા રહેશો. હવે અહીંયા સમજી લો કે અહીંયા એક એક્ઝામ્પલ આપ્યો છે જેની લિમિટ છે 0 થી π/2. π/2 એટલે 90 કહી શકાય. હવે અહીંયા અંદર જે આપ્યા છે √ cos x અને √ sin x + √ cos x આપ્યું છે. ઓકે, તો આનું મારે ઇન્ટિગ્રેશન કરવું છે તો એના માટે આપણે શું સ્ટેપ ફોલો કરવાના છે અને કઈ રીતના યુઝ કરવાનું છે એ ખાસ એન્ડ સુધી જોડાતા રહેશો. તો વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, જે પણ પદ આપ્યું છે એને હું ફર્સ્ટ અહીંયા જે પણ રકમ આપી છે એ રકમને આપણે કહી દઈએ i કહી દઈએ છે ફર્સ્ટ. ઓકે, ચલો અહીંયા જે આપી છે એ રકમને આપણે i કહી દઈએ. તો અહીંયા મને જે રકમ આપી છે એને હું i = ઇન્ટિગ્રેશન ને i = 0 થી π/2 √ cos x + √ sin x + √ cos x આને dx આને ઇક્વેશન નંબર 1 કહી દઈએ છે. હવે હું શું કરું છું કે જે અપર લિમિટ આપી છે એ અપર લિમિટમાંથી x બાદ કરું છું. અપર લિમિટમાંથી x બાદ કરીએ છીએ. આમ તો રૂલ્સ એવો હોય છે કે અહીંયા a ઇન્ટિગ્રેશન a અને b આપ્યું હોય અને અહીંયા x * dx આપ્યું હોય તો આપણે એનું ઇન્ટિગ્રેશન કરવા જઈએ વિદ્યાર્થી મિત્રો તો જે પણ લિમિટ હોય એ a + b - x કરવાની હોય છે. એટલે 0 + π/2 એટલે π/2 થઈ જશે. ઓકે, આ એનો નિયમ છે. પણ અહીંયા આપણે હવે શું કરીએ છીએ, અપર લિમિટ અહીંયા નીચે 0 છે તો નીચે 0 છે એટલે આપણે એને શું કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો 0 - π/2 એટલે π/2 થશે. ઓકે, એટલે હવે અહીંયા શું થશે, i = અપર લિમિટ જે છે 0 થી π/2 √ cos π/2 - x થઈ જશે. અહીંયા સુધી જશે √ sin π/2 - x + √ cos π/2 - x dx થઈ ગયું આટલું. ઓકે, હવે સમજો કે વિદ્યાર્થી મિત્રો cos π/2 cos જે ઇન્ટિગ્રેશન કર્યું નથી, ફક્ત જે લિમિટ આપી છે લિમિટને આપણે બાદ કરીએ છીએ. પહેલા જે ઇક્વેશન આપ્યું હશે એ નંબર 1 આપી દઈશું. પછી અહીંયા ઉપર જે લિમિટ હશે એ લિમિટ આપણે x માંથી અહીંયા જે x છે અહીંયા જે x છે એમાંથી શું કરી દઈશું, બાદ કરી દઈશું. ઓકે, હવે અહીંયા જ્યારે પણ આપણે ટ્રિગ્નોમેટ્રી બની ગયા ત્યારે યાદ છે કે કોઈ પણ π/2 હોય એટલે વિધેય ચેન્જ થાય. sin નો જવાબ cos માં, cos નો જવાબ sin માં આવે. યાદ છે સૂત્ર કયું, sin 90 - θ હોય તો એનો જવાબ આવે cos θ. કેમ cos θ આવે? કારણ કે 90 વિધેય છે, વિધેય ચેન્જ કરે છે. sin નું cos, cos નું sin, tan નું cot, cot નું tan, cosec નું sec અને sec નું cosec થતું હોય છે. તો અહીંયા શું થઈ જશે, cosec છે એની જગ્યાએ શું થઈ જશે √ sin 90 - θ એટલે sin x થઈ જશે. ચલો અહીંયા શું થઈ જશે, sin નું શું થઈ જશે, cos x થઈ જશે, cos x અને અહીંયા શું થશે, cos x નું sin x થઈ જશે. અહીંયા જે લિમિટ છે 0 થી π/2 એ તે લિમિટ એમની રહેશે dx. આને ઇક્વેશન નંબર 2 આપી દઈએ. ઓકે, ઇક્વેશન 1 અને ઇક્વેશન 2 મળી ગયા. હવે ઇક્વેશન 1 અને ઇક્વેશન 2 બંનેનો આપણે શું કરીએ છીએ, સરવાળો કરાવીએ છીએ. ઇક્વેશન 1 અને ઇક્વેશન 2 નો એડિશન કરાવતા એટલે અહીંયા લખીશું અહીં સમીકરણ 1 અને 2 નો સરવાળો કરાવતા. એડિશન ઓફ ઇક્વેશન 1 એન્ડ 2. ચલો i + i એટલે i + i = 0 થી π/2. પહેલું ઇક્વેશન શું છે, √ cos x + √ cos x
પ્લસ અંડર રૂટ સાઇન એક્સ ઇન્ટુ ડીએક્સ પ્લસ 0 થી π/2. બીજું ઇક્વેશન શું છે? અંડર રૂટ સાઇન એક્સ अपॉन अंडर रूट साइन एक्स प्लस अंडर रूट कॉस एक्स इंटू डीएक्स बनेनो एडिशन થઈ ગયો. ઓકે, i પ્લસ i શું થઈ જશે? i પ્લસ i શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો? 2i થઈ જશે. ઓકે, ચલો i પ્લસ i 2i થઈ જશે. ક્લિયર? ઓકે, ચલો હવે અહીંયા શું કરીએ છે? i પ્લસ i ને આપણે શું લખી શકીએ? 2i લખી શકીએ. એટલે અહીંયા થઈ જશે 2i. હવે જો અહીંયા જો ચેક કરીએ તો અહીંયા 0 થી π/2 0 થી π/2 છે. અહીંયા અંડર રૂટ cos x પ્લસ sin x છે. અહીંયા અંડર રૂટ પ્લસ cos, એટલે આ બંને લિમિટ સેમ છે તો એક જ લિમિટ લઈ લો. 0 થી π/2 લિમિટ લઈ લો. ચલો 0 થી π/2 લિમિટ થઈ ગઈ તો અહીંયા શું થશે? અંડર રૂટ cos x પ્લસ અંડર રૂટ cos x પ્લસ અંડર રૂટ sin x, વચ્ચે પ્લસ છે તો પ્લસ, અહીંયા શું થઈ જશે? અંડર રૂટ sin x, नीचे શું થશે? અંડર રૂટ sin x પ્લસ અંડર રૂટ cos x ઇન્ટુ dx થઈ ગયું. હવે અહીંયા ચેક કરીએ તો બંનેના છેદ કેવા છે? ડોમિનેટર કેવા છે? સેમ છે. તો સેમ ડોમિનેટર હોય તો સિંગલ ટાઈમ આપણે ડોમિનેટર લખી શકીએ 0 થી π/2. ઓકે, તો અહીંયા હું લખી શકું અંડર રૂટ cos x પ્લસ અંડર રૂટ sin x લખાશે. ઓકે, તો ઉપર શું જશે? અંડર રૂટ cos x વચ્ચે પ્લસ અને આ અંડર રૂટ sin x આવી જશે, sin x ઇન્ટુ dx થઈ ગયું આટલું. ઓકે, બંનેના છેદ નોમિનેટર અને ડોમિનેટર સરખા છે, ઉડી જશે. એટલે વધ્યું શું? 2i ઇઝ ઇક્વલ ટુ 0 થી π/2 1 ઇન્ટુ dx. ચલો હવે અહીંયા ઇન્ટિગ્રેશન, હવે 1 નું ઇન્ટિગ્રેશન થઈ જશે. ચલો 1 નું ઇન્ટિગ્રેશન શું થશે વિદ્યાર્થી મિત્રો? im ની 1 નું ઇન્ટિગ્રેશન x અને આ લિમિટ અહીંયા જતી રહેશે 0 થી π/2. ઓકે, હવે આપણે લિમિટ યુઝ કરતા તે યાદ છે? અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ. x ની જગ્યાએ અપર લિમિટ મૂકી દઉં, π/2 માઇનસ લોઅર લિમિટ, x ની જગ્યાએ કિંમત મૂકી દીધી હતી તો 2i ઇઝ ઇક્વલ ટુ π/2. ઓકે, તો અહીંયા શું થશે? i ઇઝ ઇક્વલ ટુ π/2 ક્રોસ 2 થઈ જશે. એટલે i ઇઝ ઇક્વલ ટુ આન્સર આવશે π/4. આ મારો આન્સર થઈ ગયો. ક્લિયર? તો વિદ્યાર્થી મિત્રો, જીટીયુ ની એક્ઝામમાં 110% પૂછાતો હોય છે એક્ઝામ્પલ, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. સેમ મેથડ ફોલો કરવાની છે અહીંયા. ઓકે, ક્લિયર? તો બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન રાખજો. ઓકે, ચલો હવે નેક્સ્ટ આપણે જોઈએ જેથી તમને વધારે આઈડિયા આવી જશે. નેક્સ્ટ એક્ઝામ્પલ અહીંયા આપ્યો છે 0 થી π/2. અહીંયા આપ્યો છે 0 થી π/2 અંડર રૂટ sin x આપ્યું છે, નીચે અંડર રૂટ cos x પ્લસ cos સોરી અહીંયા sin x હશે. અહીંયા અંડર રૂટ sin x ઇન્ટુ dx. ઓકે, ચલો હવે આપણે આગળની જે મેથડ ફોલો કરી હતી એ જ મેથડ આપણે અહીંયા ફોલો કરવાની છે. જે મને આપ્યું છે પહેલા i આપ્યું છે, i લઈ લઈએ 0 થી π/2 અંડર રૂટ sin x, અહીંયા શું થઈ જશે? અંડર રૂટ cos x પ્લસ અંડર રૂટ sin x ઇન્ટુ dx. આને ઇક્વેશન નંબર 1 આપી દઉં. હવે હું x ની જગ્યાએ શું કરું છું? અપર લિમિટમાંથી x બાદ કર્યું, થીટા બાદ કરી દઉં તો 0 થી π/2 તો રહેશે જ અહીંયા. ચલો અહીંયા શું થશે? અંડર રૂટ sin π/2 માઇનસ x, અહીંયા શું થશે? અંડર રૂટ cos π/2 માઇનસ x પ્લસ અંડર રૂટ sin π/2 માઇનસ x ઇન્ટુ dx થઈ ગયું આટલું. ઓકે, હવે અહીંયા i ઇઝ ઇક્વલ ટુ જોઈએ તો 0 થી π/2 એટલે 190, π/2 એટલે 90, sin 90 માઇનસ θ, જવાબ આવશે cos θ. એટલે cos x અંડર રૂટમાં cos x આવી જશે. ચલો નીચે શું થશે? અંડર રૂટ cos નું શું થઈ જશે? sin x આવી જશે પ્લસ sin નું શું થઈ જશે? cos x થઈ જશે. ઓકે, ઇન્ટુ dx. આને ઇક્વેશન નંબર 2 આપી દીધું. ચલો ઇક્વેશન 1 અને 2 નો સરવાળો કરાવીએ. એટલે સમીકરણ નંબર 1 અને 2 નો સરવાળો કરાવતા એડિશન ઓફ ઇક્વેશન નંબર 1 અને 2 તો i ઇઝ ઇક્વલ ટુ મારું બનશે i પ્લસ i ઇઝ ઇક્વલ ટુ 0 થી π/2. અહીંયા શું થશે? અંડર રૂટ cos x સોરી અંડર રૂટ sin x છે પહેલું, sin x अपॉन अंडर रूट sin x
प्लस अंडर रूट कॉस एक्स इंटू डी एक्स प्लस 0 थी पाई बाय 2 अंडर रूट कॉस एक्स अपॉन अंडर रूट साइन एक्स प्लस अंडर रूट कॉस एक्स इंटू डी एक्स। ओके, चलो बंनेनी लिमिट विद्यार्थी मित्रों केवी छे? सेम लिमिट छे, तो बंनेनी सेम लिमिट हशे तो आपणे शुं करी शकीए छे? चलो बंनेनी लिमिट केवी छे? ओके, बंनेनी लिमिट केवी छे? सेम छे, तो अहींया i प्लस i 2i थई जशे। सिंगल लिमिट आपणे लई लईए 0 थी पाई बाय 2। चलो अहींया शुं थशे? अंडर रूट sin x अपॉन अंडर रूट sin x प्लस अंडर रूट cos x प्लस अहींया शुं थई जशे? अंडर रूट sin x सॉरी अंडर रूट cos, बीजું समीकरण छे अंडर रूट cos x अपॉन अंडर रूट cos x प्लस अंडर रूट sin x। ओके, હવે અહીંયા બંનેના નોમિનેટર કેવા છે? ડોમિનેટર કેવા છે? સેમ છે, તો સેમ ડોમિનેટર છે, તો અહીંયા 2i ઇઝ ઇક્વલ ટુ સિંગલ ડોમિનેટર લઈ લઈએ 0 થી પાઈ બાય 2 એટલે કે છેદ સરખા છે। આનો sin x પ્લસ cos છે કે cos પ્લસ sin કહીએ, બંને સેમ જ થશે, તો અહીંયા સિંગલ અહીંયા બંનેનો સેમ લઈ લઈએ છે। અહીંયા શું થઈ જશે? અંડર રૂટ sin x લઈ લઈએ છે, sin x प्लस अंडर रूट cos x ऊपर शू बनी जैसे अंडर रूट sin x प्लस अंडर रूट cos x बनी जैसे इंटू dx। चलो sin x इंटू cos x उड़ी जैसे, तो 2i इज इक्वल टू शू थशे 0 थी पाई बाय 2 1 इंटू dx। चलो 1 નું इंटीग्रेशन शू थशे? x એટલે અહીંયા x અહીંયા આવી જશે 0 થી પાઈ બાય 2। ओके, 2i इज इक्वल टू शू थशे? पाई बाय 2 माइनस 0 એટલે 2i इज इक्वल टू पाई बाय 2। ओके, i इज इक्वल टू पाई बाय 2 क्रॉस 2 એટલે i इज इक्वल टू पाई बाय 4 आंसर मारो આવી જશે। क्लियर विद्यार्थी मित्रों? तो आ રીતનો एग्जाम्पल जीटीयू માં પૂછાતો હોય છે। વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ एग्जाम्पल છે, ખાસ ધ્યાન રાખજો। ઓકે, અહીંયા sin ની જગ્યાએ cos હોઈ શકે, cos ની જગ્યાએ tan હોઈ શકે, tan ની જગ્યાએ cot હોઈ શકે, કોઈ પણ एग्जाम्पल આપેલો હોય આપણને આવડવો જરૂરી છે। ક્લિયર? ઓકે, ચલો એના પછીનો નેક્સ્ટ एग्जाम्पल જોઈએ। नेक्स्ट एग्जाम्पल मैंने ये आप्यो छे, cot आप्यो छे 0 થી पाई बाय 2 छे, तो आगळनी जे आपणे प्रोसेस करी थी ए ज प्रोसेस विद्यार्थी मित्रों अहींया करवानी छे। चलो फर्स्ट मैंने जे अहींया i आपवामां आव्यो छे लई लईए। i इज इक्वल टू शू आपेलो छे? चलो i इज इक्वल टू शू आप्यो छे ए चेक करी लईए। फर्स्ट i इज इक्वल टू आप्यो छे 0 થી पाई बाय 2 0 થી पाई बाय 2 अंडर रूट cot x छे, cot x अपॉन अंडर रूट cot x प्लस अंडर रूट tan x इंटू dx। आने इक्वेशन नंबर 1 आपी दो। ओके, चलो हवे हूँ शू करूँ छूं? i इज इक्वल टू 0 થી पाई बाय 2 छे એટલે पाई बाय 2 આપણે बात करिए, cot માં શું થશે? cot पाई बाय 2 माइनस x, અહીંયા पाई बाय 2 જ આવશે મોસ્ટલી, ધ્યાન રાખજો। ओके, चलो cot ની જગ્યાએ શું થશે? cot पाई बाय 2 माइनस x प्लस अंडर रूट tan, અહીંયા tan x ને tan આવશે એકલો tan અને બ્રેકેટ માં પાઈ બાય 2 માઈનસ x ઇન્ટુ dx। ઓકે, એટલે મેં શું કર્યું કે જે અપર લિમિટ આપી છે પાઈ બાય 2 એને બાદ કરી દીધું, એમાંથી x બાદ કર્યો છે। ઓકે, તો અહીંયા i મારો બની જશે i ઇઝ ઇક્વલ ટુ 0 થી પાઈ બાય 2 tan નું થઈ જશે cot સોરી cot નું થઈ જશે tan x, tan નું થઈ જશે cot નું થઈ જશે tan x અને tan નું થઈ જશે cot x into dx। આને ઇક્વેશન નંબર 2। હવે ઇક્વેશન 1 અને 2 બંનેનો બેઝિક સરવાળો કરી દઈએ। ચલો ઇક્વેશન 1 અને 2 નો સરવાળો કરાવીએ। સમીકરણ નંબર 1 અને 2 નો સરવાળો કરતા એડિશન કરાવીએ, તો એડિશન કરાવીએ તો શું થશે? i plus i is equal to, चलो i plus i is equal to શું થશે? 0 થી પાઈ બાય 2 તો છે જ, પહેલું ઇક્વેશન cot વાળું છે એટલે કે cot x अपॉन अंडर रूट cot x प्लस अंडर रूट tan x इंटू dx प्लस इंटीग्रेशन 0 थी पाई बाय 2 अंडर रूट tan x अपॉन अंडर रूट tan x प्लस अंडर रूट cot x इंटू dx।
ઓકે, હવે i પ્લસ i 2i થઈ જશે. અહીંયા કોમન લિમિટ લઈ લો, 0 થી π/2 લઈ લો એટલે શું થશે? અંડર રૂટ કોટ x અપોન અંડર રૂટ કોટ x પ્લસ અંડર રૂટ tan x થઈ જશે અહીંયા, પ્લસ અહીંયા થશે અંડર રૂટ tan x અંડર રૂટ tan x પ્લસ અંડર રૂટ કોટ x ઇન્ટુ dx. ઓકે, હવે અહીંયા સમજો કે અહીંયા tan પ્લસ tan શું છે વિદ્યાર્થી મિત્રો? tan બંનેના બેઝ કેવા છે? સેમ છે. બેઝ સેમ છે તો આપણે શું કરી શકીએ? i પ્લસ i 2i થઈ જશે. ચલો, બેઝ સેમ છે, લિમિટ સેમ છે તો બેઝ સેમ લઈ અંડર રૂટ અહીંયા શું લઈએ છે? અંડર રૂટ કોટ x પ્લસ અંડર રૂટ tan x લઈ લઈએ. tan x અહીંયા શું થઈ જશે? અંડર રૂટ કોટ x પ્લસ અંડર રૂટ tan x ઇન્ટુ dx. હવે બંનેના બેઝ સરખા છે એટલે બંને ઉડી જશે. વધ્યું શું? 2i ઇઝ ઇક્વલ ટુ 0 થી π/2 1 ઇન્ટુ dx. ઓકે, ચલો 1 ઇન્ટુ dx, 1 નું ઇન્ટિગ્રેશન શું થશે? 2i ઇઝ ઇક્વલ ટુ 1 નું ઇન્ટિગ્રેશન શું થશે? x. લઈ ગયા x આવી જશે 0 થી π/2. ઓકે, 2i ઇઝ ઇક્વલ ટુ π/2 અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ, x ની જગ્યાએ આ કિંમત મૂકી દઈશ, પછી 0 બાદ કરીશ એટલે 2i ઇઝ ઇક્વલ ટુ આન્સર આવશે π/2. i ઇઝ ઇક્વલ ટુ π/2 ક્રોસ 2 એટલે i ઇઝ ઇક્વલ ટુ આન્સર બનશે π/4. આન્સર તૈયાર થઈ જશે. મોસ્ટલી બધામાં π/4 આન્સર આવશે વિદ્યાર્થી મિત્રો. ક્લિયર? તો આ રીતના એક્ઝામ્પલ પૂછાતા હોય છે, ખાસ ધ્યાન રાખવાનું છે. અહીંયા આ બંનેનો સરવાળો કરવાનો છે. આ દરેક મેથડમાં આ વસ્તુ છે એ ધ્યાન રાખવાની છે. જીટીયુમાં એક્ઝામમાં પૂછા છે. અહીંયા અંડર રૂટ આપેલું છે, કોઈક વખતે અંડર રૂટ નહીં આપ્યું હોય તો વિદ્યાર્થી મિત્રો તમે યુઝ કરી શકો છો. ચલો, હવે અહીંયા જો અંડર ક્યુબ આપ્યો છે, નો પ્રોબ્લેમ. અહીંયા આપણે કોઈ છેડછાડ કરવા નથી. આને ઇક્વેશન નંબર 1 આપી દઈશું. અહીંયા π/2 માઇનસ બાદ એટલે સાઈન નું કોસ થઈ જશે. તો આ તમારો હોમવર્ક છે, આવડશે આ એક્ઝામ્પલ. ચલો, આને હું ઇક્વેશન નંબર 1 કહી દઉં. થોડું સ્ટેપ બતાવી દઉં, એક સ્ટેપ બતાવી દઉં એટલે આઈડિયા આવી જશે. આને હું 0 થી π/2 ક્યુબ સાઇન x ક્યુબ સાઇન x પ્લસ ક્યુબ cos x ઇન્ટુ dx ઇક્વેશન નંબર 1 કહી દીધું. હવે હું ઇક્વેશન 2 માં π/2 બાદ કરું છું 0 થી π/2. તો અહીંયા આ તો એમની મજામાં છે, અહીંયા કોઈ ફેરફાર થવાનો નથી, ફક્ત π/2 માઇનસ x થઈ જશે. અહીંયા શું થઈ જશે? અંડર ક્યુબ સાઇન π/2 માઇનસ x પ્લસ અહીંયા cos π/2 માઇનસ x ઇન્ટુ dx. એટલે મારું ઇક્વેશન તૈયાર થઈ જશે. i ઇઝ ઇક્વલ ટુ 0 થી π/2 સાઇન નું થઈ જશે cos x, અહીંયા થઈ જશે સાઇન નું થઈ જશે cos x અને cos નું થઈ જશે sin x. થઈ ગયું આટલું ઇન્ટુ dx. આને ઇક્વેશન નંબર 2 આપી દો. હવે સરવાળો કરી દો બંનેનો. આગળની જે પ્રોસેસ હતી સેમ. તો વિદ્યાર્થી મિત્રો આ તમારો હોમવર્ક છે. આગળની પ્રોસેસ હવે તમારે જાતે કરવાની છે. આવડશે ને? હવે બંને i પ્લસ i 2i થઈ જશે. બંનેના બેઝ સરખા છે, ઉડી જશે. 1 થશે, 1 નું x અને અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ કરશું. બીજો મોસ્ટ આઈએમપી હોમવર્ક આપું છું. બીજો એક એક્ઝામ્પલ મોસ્ટ આઈએમપી છે. 0 થી π/2 sec x upon sec x plus cosec x into dx. આ પણ તમારે એક્ઝામ્પલ જાતે ટ્રાય કરવાનું છે. તો અહીંયા જેટલા પણ મેં એક્ઝામ્પલ અત્યારે કરાવ્યા છે એ બધા જ મોસ્ટ આઈએમપી છે. જીટીયુમાં 100% પૂછાશે, એ ખાસ કહું છું વિદ્યાર્થી મિત્રો, એટલે ખાસ કરી લેજો. અને જેટલા પણ મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ એ બધા જ આપણા કોર્સની અંદર ઓલરેડી અપલોડ કરેલા છે. હજી સુધી તમે કોર્સ પરચેસ ના કર્યો હોય તો ફટાફટ કોર્સ પરચેસ કરી લેશો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. એમાં ટોટલી જીટીયુના પેપર્સ વિથ સોલ્યુશન, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન વિથ આન્સર, એમસીક્યુ, વિડીયોઝ, દરેક વસ્તુ એની અંદર અવેલેબલ છે. તો ફટાફટ કોર્સ પરચેસ કરી લેશો અને તૈયારી કરી શકો છો. તો આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો, જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. અને હજી સુધી તમે અમારા WhatsApp ગ્રુપમાં જોઈન ના હોય તો ફટાફટ જોઈન થઈ જશો. આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.